ખીચું ખાઈએ અને મેથી મસાલા ન હોય ને તો મજા ન આવે, બરાબર ને? તો હમણાં જ મેં એક રેસીપી શેર કરેલી, જે ખીચાની રેસીપી. તો ઘણા બધાના ડીએમ આવેલા કે આ મેથીયા મસાલાની પણ રેસીપી આપો. તો ચાલો આજે જોઈ લઈએ. તો તેના માટે મેં અડધા કપથી થોડું ઓછો એવો રાઈના કુરિયા લીધેલા છે. તેને આ રીતે થોડા એવા અધકચરા એવા ગ્રાઇન્ડ કરી લેશું. બાઉલમાં કાઢીને વચ્ચે ખાડો કરી લેશું. એનાથી અડધા એવા આપણે મેથીના કુરિયા લઈ લેશું. તેને પણ આ રીતે ગ્રાઇન્ડ કરી લેશું રફલી એવા. તમે જોઈ શકો છો. તેને આ જે રાઈના કુરિયા છે તેની ફરતે રિંગ બનાવી લેશું. રાઈના કુરિયાની વચ્ચે જે સ્ટ્રોંગ હિંગ અડધી ટીસ્પૂન જેટલી એડ કરેલી છે, અને 4 ટેબલસ્પૂન જેટલું આપણે ગરમ તેલ કરવા માટે મૂકી દેશું. તેલ આ રીતનું ગરમ થઈ જાય એટલે ચેક કરીને આપણે તેને લઈ લેશું અને તરત જ હિંગ ઉપર એડ કરીને ઢાંકીને રાખી દેશું, જેથી કરીને સરસ એવી સ્મેલ આવવા લાગે. ઠંડુ થઈ જાય એટલે મિક્સ કરી લેશું. અને કાશ્મીરી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 3 થી 4 ચમચી જેટલું મેં મીઠું એડ કરેલું છે. અને આ તેલ એડ કરીશું. જે તેલ એડ કરેલું છે એકદમ ઠંડુ થઈ ગયા પછી મેં એડ કરેલું છે. તો આ રીતે મિક્સ કરી લેશું. અને આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેને એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખી દેશું. ફ્રીજમાં મેં રાખેલું છે. અને 7 થી 8 દિવસ પછી તેનો ઉપયોગ કરવો, જેથી કરીને બોરો એકદમ સરસ એવો ચડી જાય, એટલે કે મીઠું ને બધું તેલ ને બધું સરસ એમાં ચડી જાય. જ્યારે પણ ખીચું ખાવ ઉપરથી લગાવીને એક વખત ટ્રાય કરજો, મજા પડી જાય ને તેવું આ બને છે. તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો. તમે કઈ રીતે બનાવો છો એ મારી સાથે શેર કરજો, અને રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને ફોલો જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.